કે પારેખ કોમર્સ કોલેજ ખાતે સ્વચ્છતા શપથ તથા સ્વચ્છતા રેલીનું આયોજન થયું. વિદ્યાર્થીઓએ તથા પ્રાધ્યાપકોએ સ્વચ્છતા માટેના શપથ લીધા તથા સ્વચ્છતા રેલીમાં ભાગ લીધો. અમરેલી જિલ્લાના વિધાનસભા સંચાલિત કે પારેખ કોમર્સ કોલેજ ખાતે આજરોજ તારીખ 1 ઓક્ટોબર 2024ના રોજ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા શપથ તથા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ જોડાયા. કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર J.M. સડાવિયા તથા પ્રોફેસર ડોક્ટર A.B. ગોરવાડિયા દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા તથા સ્વચ્છતા રેલીનું સંચાલન કરવામાં આવ્યું. સ્વચ્છતા શપથ તથા સ્વચ્છતા રેલીને સફળ બનાવવા માટે કોલેજના પ્રોફેસર ડોક્ટર A.K. વાળા તથા પ્રોફેસર ડોક્ટર A.G. પટેલ તથા NCC પ્રોગ્રામ ઓફિસર W.G. વસાવાએ જહેમત ઉઠાવી હતી. સ્વચ્છતા શપથ તથા સ્વચ્છતા રેલીનું આયોજન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રોફેસર ડોક્ટર M.M. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ઇલિયાસ કપાસી, અમરેલી.
પ્રોફેસર જે.એમ. તલાવિયા, કે પારેખ કોમર્સ કોલેજ, અમરેલી. આજે 1 ઓક્ટોબરના દિવસે અમારી કોલેજમાં સ્વચ્છતા અંગેના શપથ લીધા. વિદ્યાર્થીઓ મોટાભાગના બહુ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લીધો. ગાંધીજીનો એક ઉદ્દેશ હતો કે ભારત દેશને આઝાદ કરવાની સાથે સાથે આ દેશને સ્વચ્છતા પણ આપવી જોઈએ. તો આવતીકાલે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ છે. એ નિમિત્તે આજે અમે 1 તારીખે સ્વચ્છતાના વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા અને એક સ્વચ્છતાની રેલીનું આયોજન કરવામાં આવેલું, જેમાં વિદ્યાર્થીઓએ અને કર્મચારીગણે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.